તો નમસ્કાર ખેડૂત મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ આપણા તરફથી. તો આજે આપણે ફરીથી જે કાલે એનાલિસિસ આપ્યું હતું આપણે ડુંગળીનું, જે દિલ્હી આઝાદપુર માર્કેટ કહેવાય છે, અને કેવા બજાર ભાવ રહેશે ડુંગળીના, તો આગળ વિડીયોમાં વાત કરશું. તો ડુંગળીના બજાર ભાવ સાથે આજની તારીખ કઈ દિવસે? આજે છે 20 માર્ચ 2025, વાર છે ગુરુવાર. વિડીયોમાં આપણે આગળ વાત કરીશું કેવા બજાર ભાવ છે, કેટલી ગાડી આવી છે, કયા રાજ્યમાંથી કેટલી ગાડી આવી છે, કેટલા ગાડીનો માલ આવે છે, કેટલા રાજ્યમાંથી ડુંગળી આવે છે, એ પણ આગળ વિડીયોમાં વાત કરીશું. અને પછી છેલ્લે જે આપણે કાલે ભાવ બતાવ્યો હતો એ રીતના કેવા ભાવ રહેશે, કાલે વિડીયો જોઈ રીતનો, તો છેલ્લે અંત સુધી જોવાનું રાખશો એટલે તમને બધા બજાર ભાવ મળતા રહેશે. કોઈ પણ જે રાજ્યમાંથી કે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો, જેથી રોજ તમને મારો વિડીયો મળતો રહે. અને અમુક ગ્રુપમાં આપણે હોય નહીં, તો જેથી લઈને ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે ગ્રુપમાં લિંક આવશે ત્યારે આપણે વિડીયો જોઈશું. એવું નથી, આપણો સમય હોય 10:30 થી 11ની વચ્ચેનો, આપણે વિડીયો રેગ્યુલર જે સમયની અંદર આવી જાય તો યુટ્યુબમાં જાઓ એટલે તમને મળતી, એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખવી પડે એટલા માટે. તો જે કાલે આપણે વાત કરી હતી એમ કેટલા રાજ્યમાંથી ડુંગળીની આવક આવે છે અત્યારે જોઈએ તો દિલ્હી માર્કેટની અંદર 6 રાજ્યની આવે છે. તો 6 રાજ્યમાં આપણે વાત કરી તો પેલું નાસિક છે, જે મહારાષ્ટ્રમાં આવે છે. કેટલી આવક આવેલી છે? 3 ગાડી આવેલી છે આજની. પછી એની પછી છે પુણે મહારાષ્ટ્રમાં જ આવે છે. તો પુણે છે એમાં 37 ગાડી. અત્યારે સૌથી વધારે માલ આવતો હોય તો પુણેવાળો બેલ્ટ. પહેલાં કેમ આપણે અહીંથી ગુજરાતમાંથી મોવા બેલ્ટનો વધારે માલ જતો, એમ અત્યારે સૌથી વધારે હોય તો પુણે છે. એની પછી વાત કરીએ તો રાજકોટ, એ ગોંડલમાંથી આવે છે, તો એની 1 ગાડી આવેલી છે દિલ્હી માર્કેટની અંદર. બીજા રાજ્યમાં લગભગ આપણે દિલ્હીની વાત કરી છે અત્યારે. પછી એની પછીની વાત કરી તો એમપી, મધ્યપ્રદેશ કહેવાય છે, એને 3 ગાડી આવેલી છે એની. પછી આ ગાડી છે એ પ્રમાણે અહીંયા કેટલા ભાવ છે એ પણ આગળ વિડીયોમાં વાત કરીશું. રાજસ્થાનની 16 ગાડી આવેલી છે. પછી છે મોવાની 2 ગાડી આવેલી છે આજમાં. પછી આમાં શું છે, જ્યાં અમારી પાસે અપડેટ આવી પછી કદાચ 1-2 વહેલા મોડી પૂગી તો કદાચ સંખ્યામાં ફેરફાર થઈ શકે. પણ જે આગળ જે આપણે વાત કરીશું કેટલી ટોટલ અત્યારે ગાડી આવી છે, ટોટલ ગાડી અત્યારે આપણે જોઈએ તો 102 ગાડી છે. 102 મતલબ તાજી ગાડી છે 61 ગાડી આવેલી છે, અને કાલની વેચાણી ન હોય મતલબ આજે 102 ગાડી છે. તો નો વેચાણી એમ ટોટલ કાલની 29 ગાડી જે ખાલીની સંખ્યા હતી એમાંથી 29 ગાડી વેચાણેલી નથી, એટલો માલ પડ્યો હતો મતલબ વેચાણ વગર. આપણે કેમ શાકભાજી ઓવરફ્લો થઈ ગયું માર્કેટમાં તો વેચાય નહીં, પડ્યું રહે, પછી બીજા દિવસે છે એવી રીતની 29 ગાડી અત્યારે ત્યાં પડેલી છે. અને તાજી ગાડી 61 ગાડી આવેલી છે. જે આપણે સંખ્યા કીધી તમે મેળવશો, જે આગળ સંખ્યા બોલ્યો છો, કોકની 3, કોકની 17 કે કોકની 37. તો એ રીતે 61 ગાડી તાજો માલ આવેલો છે, અને આ રીતે 102 ગાડી અત્યારે માર્કેટમાં આવેલ છે. તો કાલે કેટલી ગાડી આવી હતી? તો કાલની આપણે વાત કરી, કાલે 111 હતી. તો એના પ્રમાણમાં આજે 9 ગાડી ઓછી આવેલો છે માલ. આવક ઘટતી જાય છે એવું લાગે છે બીજા રાજ્યમાં. મોવાની ગાડી અત્યારે અહીંયા માલ જતો નથી. મોવાની પહેલાં 15, 17, 10 ઉપર ગાડી હતી. અત્યારે જોઈએ તો કાલે પણ 3 થી 4 ગાડી હતી, આજની 2 ગાડી. એટલે મોવાનો માલ અત્યારે દિલ્હી માર્કેટમાં ઓછો બતાય છે. તો હવે આગળ કેવા બજાર ભાવ છે એ આપણે વિડીયોમાં આગળ વાત કરીશું. અને વિડીયો છેલ્લે અંત સુધી જોશો, અંત સુધી જોવાનું રાખજો. છે તે આપણે એક દવાની પણ માહિતી દેવાની છે, કેમ કે અત્યારે ઘણાને અમુક પ્રશ્નો હોય એટલા માટે. આગળ વિડીયો વાત કરીએ આપણે નાસિક. તો નાસિકની જે ડુંગળી આવે છે એના કેવા બજાર ભાવ છે દિલ્હીની માર્કેટમાં? તો નાસિકની વાત કરીએ તો 380 થી લઈને 400 રૂપિયા ભાવ છે. આજે હું ભાવ બોલું છું 20 કિલોના છે. 20 કિલોના ભાવ એટલે અમારી ભાષામાં 1 મણ કહેવાય, એટલે 20 કિલોના ભાવ છે. પુણે છે તો પુણેના 420 થી લઈને 440 સુધી 20 કિલોના ભાવ છે. 420 થી લઈને 400 રૂપિયા સુધીના દિલ્હી માર્કેટની અંદર. પુણે માર્કેટ જે મતલબમાં સૌથી વધારે અત્યારે જે લેટેસ્ટ માલ આવતો હોય તો પુણેનો સૌથી વખણાય છે અત્યારે. ગુજરાત કરતાં પણ સૌથી વધારે ક્વોલિટી હાલતી હોય તો અત્યારે પુણે અને નાસિક આ બેની વધારે હાલે છે. પછીની વાત કરીએ તો રાજકોટના માલ જે આવે છે મતલબ ગોંડલવાળી, એના 300 થી લઈને 340 રૂપિયા ભાવ છે દિલ્હી માર્કેટની અંદર. પછી વાત કરીએ મધ્યપ્રદેશ, એમપીના ભાવ છે 360 થી લઈને 400 રૂપિયા. એમપીની વાત કરી લીધી આપણે. હવે આગળ વાત કરીએ રાજસ્થાન. અત્યારે પુણે પછી સૌથી વધારે જે માલ આવતો હોય તો રાજસ્થાનનો આવે છે, જે દિલ્હી માર્કેટ છે એની અંદર. જેના બજાર ભાવ કેવા છે એ પણ આપણે વિડીયોમાં જાણીએ. જેના ભાવ છે 300 થી લઈને 350 સુધીના ભાવ છે દિલ્હી માર્કેટની અંદર. આ બધા ભાવ કીધા મેં. અને અહીંની કદાચ હરેજ થતી હોય એમાં કદાચ ફેરફાર હોઈ શકે, કેમ કે અહીંથી બીજા વેપારી હોય માલ મોકલતા હોય એનું ભાડું લાગતું હોય, બધું અલગ વસ્તુ હોય. આપણે જે માહિતી મળશે આપણી છે, અને આ માહિતી એકદમ 100% સાચી છે, કોઈ ફેક માહિતી નથી. આગળ વાત કરીએ તો મોવાનું માર્કેટ.
મહુવા માર્કેટના કેવા બજાર ભાવ છે દિલ્હીની માર્કેટમાં? અહીંયા ભાવ છે 340 લઈને 380 રૂપિયા. આજે ભાવ કીધા એ દિલ્હી માર્કેટમાં કેવા બજાર ભાવ છે જે ડુંગળીના આજના, જે આજે મતલબ આજની તારીખ છે 20 તારીખ, આગળ પણ મેં વિડીયોમાં વાત કરી હતી એમ. તો એ પ્રમાણે મેં તમને માહિતી આપી દીધી છે. હવે તમને એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય, આપણો નીચે મોબાઈલ નંબર આવે છે. અને આજે કદાચ અમારે તળાજા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી પણ થવાની છે. તો થશે તો તમને એનો એક વિડીયો આપશું. પહેલાં બંધ હતી અઠવાડિયાથી જે ડુંગળી હરાજી થતી હતી, પણ આ જે માહિતી છે આવી રેગ્યુલર તમારે જોવે છે કે નહીં. કાલે એક ખેડૂતની કોમેન્ટ હતી, તમે ઘણા લોકોએ વિડીયો જોયો, તો બીજા ખેડૂતોને આવી રીતનો વિડીયો જોવે છે આ માહિતીવાળો. બીજા રાજ્યમાંથી તમે કોઈ ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય, તમને લખતા આવડે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, તમારે કોઈ પણ લેંગ્વેજ હોય, કોમેન્ટ જેટલી આવશે સારી, તો આવી રીતે આપણે રેગ્યુલર વિડીયો શરૂ રાખશું. તો એની માટે તમે કોમેન્ટ લખવાનું રાખજો, જેથી લઈને મને પણ ખબર પડે એટલા માટે. આગળ વિડીયોમાં વાત કરી ત્યારે ઘણા લોકોએ ઉનાળું આપણે કળી બનાવી છે. કળીની અંદર છેલ્લા સમય ઉપર આપણે જે રોજ દવા બતાવી છે ડ્રીપ કે પ્લસ, એ છેલ્લા સમય ઉપર આપણે પાવાની હોય છે પાણી સાથે. તો એની પણ માહિતી આપી દઈએ છીએ. આપણે રોજ કહેતા રહીશું, કેમ કે અમુક વસ્તુ રોજ કેવી જરૂર છે, કેમ કે અમુક સબસ્ક્રાઈબર રોજ નવા જોડાતા હોય એટલા માટે. તો એ છેલ્લે તમારે મહિનાથી 25 દિવસ, છેલ્લા 20 દિવસ પાણી સાથે પાવાની છે. અને દવા તળાજાની અંદર મળે છે. ઘણા કોમેન્ટ લખે છે કઈ એગ્રો મળશે. એગ્રોનું નામ હું નહીં લખી શકું, કારણ કે એ થોડીક મજબૂરી હોય એટલા માટે. તો વિડીયોમાં બીજો કોઈ પણ તમારે પ્રશ્ન હોય, નીચે આપણો મોબાઈલ નંબર મળી છે, ગમે ત્યારે ફોન કરી શકો. અને આ જે આપણે વિડીયો બનાવ્યો છે એ રોજ રેગ્યુલર શરૂ રાખવો છે કે નહીં, એની પણ જરૂરથી કોમેન્ટ લખજો. તો આપણને આગળ વિડીયો બનાવવાની ખબર પડે રેગ્યુલર રોજ માટે. તો રોજ આપણે બને એટલો વહેલો વિડીયો તમને મળતો રહેવી પણ કોશિશ કરીશ. તો કાલે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. આવીને 150 150 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 120 120 153 રૂપિયા દેશી માલ 150 રૂપિયા 150 રૂપિયા 150 150 રૂપિયા 51 52 53 54 55 204 રૂપિયા 204 બોલ મારુતિ બોલ હાલે ભાઈ તારે 204 થયા 5 રૂપિયા ચલ દે ભાઈ હા 5 રૂપિયા 5 205 રૂપિયા 205 રૂપિયા 6 રૂપિયા 206 રૂપિયા 206 રૂપિયા સુજાર 206 દેશી માલ મીડિયમ. તમને દેવું છે અમારે 150 રૂપિયા ખેલ દે તો ભાઈ એટલે લઈ લીધે આ ગોવિયો દર તો 150 150 રૂપિયા એકવાર બેવર 150 51 52 53 54 55 57 58 59 160 160 રૂપિયા 161 રૂપિયા 62 63 64 65 66 67 68 69 છેલ્લે ભાઈ સારું છે એકાજી 69 હું 69 થયા 70 71 72 73 74 75 75 76 77 78 80 81 82 83 84 85 86 87 88 90 91 92 93 94 95 96 97 98 99 200 રૂપિયા
200 રૂપિયા 200 200 રૂપિયા આ ડુંગળીમાં 200. એકો 50 મને લવે છો ને હા 39 મને 150 150 51 52 53 54 55 56 57 58 59 લખાવો તમારે લેવું છે ભાઈ 203 બોલો મોડા સારું છે મારા બાકા 203 5 5 6 7 8 9 કઈ ગયો 10 11 15 15 16 17 18 19 20 22 રૂપિયા 222 રૂપિયા 222 માઈકો. એકો 50 રૂપિયા 150 રૂપિયા બોલો બીભાઈ આપો જાણવાનું થાય એક 100 રૂપિયા 100 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 17 રૂપિયા 17 18 19 એમાં હું છું 22 ગણી લો થઈ ગયા તેલ નાખો એકોત્રી રૂપિયા સીધા હા હવે એમ તો છત્રી છેલ્લા હારો માલ છે ભાઈ હાલો 200 રૂપિયા 200 રૂપિયા એકવાર બે વાર 200 નોટ નંબર આપો છે જે હેઠે લાવો ગમે તે હેઠે લાવો તમને હાલો 200 રૂપિયા 200 રૂપિયા કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 રૂપિયા 16 રૂપિયા 216 તમારા છે હાલો 39 40 41 42 43 44 45 46 47 247 રૂપિયા 247 લખો બાલાજી કે જય રણછોડ લખવાનું છે જય રણછોડ હાલો 247. હાલો 150 150 51 52 53 54 55 56 57 58 59 એના નથી 65 60 67 68 બોલો લા આને ગેડિયા ને કામ હું નથી નહીં અબ્બાસ ભાઈના નહીં 91 રૂપિયા 91 92 93 92 95 96 97 88 99 1 2 3 4 5 6 7 8 9 10 11 11 રૂપિયા 211 રૂપિયા મા ટ્રેડિંગ 211 રૂપિયા. ઈ બદલો નથી ભેગું પછી એક 8 200 રૂપિયા 200 1 2 3 4 5 6 12 22 લ્યો પેલા માલ તો 29 30 31 32 33 34 35 36 241 રૂપિયા લખો ઇલિયાસ 241 રૂપિયા દેશી માલ. હાલો અહીંયા બદલો ઇલિયાસ નો હાલો 200 રૂપિયા 200 રૂપિયા એકવાર બે વાર 200 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 રૂપિયા 228 ભાઈ 29 30 31 32 33 સારો માલ છે ભાઈ જોલી લે ભાઈ પછી ક્યાં ગોતવા જાવ ભાડા ભાડા દેવા ભાઈ 33 જ્યાં બોલો ભાઈ મારા છે નહીં તો 33 તમારા 35 36 38 ચાલે ચાલે 41 42 42
43 44 44 રૂપિયા હાજી અલી 244 દેશી માલ. હાલો ભાઈ એક કોણ આઈટ દે ગણી લો પેલા હબીબભાઈ પછી વાત હબીબભાઈ 80 80 થઈ ગયા છે પણ મોટો માલ 81 82 83 84 84 90 95 200 1 2 3 4 5 6 6 રૂપિયા 206 આ બધું આગળ જતો હેલ દે ભાઈ હા 6 રૂપિયા 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 રૂપિયા 221 રૂપિયા સુજાત 221 રૂપિયા. હે